તો વડોદરામાં જેટકો કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરીને કારણે હરિનગર બ્રિજથી જીએમઈઆરએસ હોસ્પિટલ તરફના માર્ગે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જોકે ટ્રાફિક જામ થતાં વિસ્તારના કાઉન્સિલર ઉમંગ ભટ્ટ સ્થળ પર પહોંચી તંત્રનું ધ્યાન દોર્યું હતું। તો જેટકો દ્વારા જે લાઇન નાખવામાં આવી હતી એ લાઇનનું કામ બાકી રહી ગયું હતું, ત્યારે આ કામગીરીને કારણે એક તરફનો રોડ બંધ કરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। કાઉન્સિલરે ડેપ્યુટી કમિશનરનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે કંપની સાથે વાતચીત કરી વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસ કરીશું। જ્યાં સુધી રોડ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી સામેનો રોડ બંધ નહીં કરે એવી ડેપ્યુટી કમિશનરે ખાતરી આપી છે। અત્યારે જીએમઈઆરએસની સામેનો જે રસ્તો છે ત્યાં આગળ એક તરફ જેટકોનું કામ છે, બીજી તરફ પાણીની લાઈન માટેની પાઇપો ઉતરી રહી છે અને ટ્રાયલ પીટ માટે પાણીની પાઇપો ઉતરી રહી છે, એના માટે એક તરફનો રસ્તો બંધ કર્યો છે। તો આજે જે તે કન્સલ્ટ અધિકારીઓને જાણ કરી છે કે જ્યાં સુધી આ તરફનો રસ્તો ક્લીન ના થાય, કે વેટ મિક્સ નખાઈને ચોખ્ખો ના થાય, આવવા જવા માટે ખુલ્લો ના થાય, ત્યાં સુધી આગળનું કામ નહીં કરવું, એટલે કામ શરૂ નહીં કરવું। બંને આ રોડ પર જ્યારે વ્યવસ્થિત ખુલી જાય પછી એ રોડનું કામ ચાલુ કરો તો વિસ્તારનું જે ટ્રાફિકનું ભારણ છે ઓછું થઈ શકે। અને સામે જ હોસ્પિટલ છે તો હોસ્પિટલની અંદર જવા આવવા માટે પણ એમ્બ્યુલન્સને સરળતા રહે, ઝડપથી જઈ શકે, એ પ્રકારના સૂચનો કોર્પોરેશન